મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે। ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા, નવાપરા, લાઈનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે। આજે માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રજૂઆતને અંતે ધારીને નગરપાલિકાનો દરજ્જો જાહેર કરેલ છે। પહેલાં તો માનનીય મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલપિંગ માટે આ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાઓ ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને મારા વિસ્તારના ડેવલપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે, 92 ગામનો તાલુકો છે, મોટો તાલુકો છે, ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા। અને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે, આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય, પછાત વિસ્તાર છે ધારી તાલુકો, ખાંભા તાલુકો, ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું। આંબડી પાર્ક, ત્યાં ધારી સિટીમાં જુઓ તો યોગીજી મંદિર, જે દેશનું મોટું મંદિર અને યાત્રાધામ જ્યારે બની રહ્યું છે, ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો। ત્યારે રજૂઆતોને અંતે માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે। ખૂબ ખૂબ આભાર માનું છું। મારા 5 ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે।